લોકડાઉન ગયું છે, કોરોના નહીં. દેશને મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન. કહ્યું વેક્સિન ન આવે ત્યાં સુધી લડાઈ નબળી પાડવાની નથી. કાલથી નહીં પણ 26 ઓક્ટોબરથી શરૂ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી. વરસાદને કારણે 5 દિવસ ખરીદી પાછી ઠેલાઈ. આજે રાજ્યના 24 તાલુકામાં વરસાદ. રાણાવાવમાં 3 તો ગીર ગઢડામાં 2 ઇંચ વરસાદ. 5 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ. ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 સુધી વીજળી અપાશે. 24 ઓક્ટોબરે મોદી કરાવશે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ. રાજ્યની શાળાઓના શિક્ષક સહિતના સ્ટાફના વેકેશનની જાહેરાત. 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રહેશે દિવાળી વેકેશન. રાજ્યમાં કોરોનાના નવા 1126 કેસ સાથે કુલ કેસ 1,61,848 થયા. 24 કલાકમાં 8 દર્દીના મોત. નમસ્કાર, 8ના ટકોરે બુલેટિન સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. નજર કરીશું સમાચારો પર. પેટા ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસ આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. એક તરફ ભાજપે જ્યાં કોંગ્રેસના 5 પક્ષપલટુઓને ટિકિટ આપી છે, ત્યાં હવે કોંગ્રેસ પણ હવે આવા પક્ષ છોડીને ગયેલા લોકોને જરાય છોડવાના ઈરાદામાં નથી. આથી જ વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજકીય પ્રેરિત 2 કાર્ટૂન ટ્વિટર પર પોસ્ટ કર્યા છે. કોંગ્રેસના પરેશ ધાનાણીનું કાર્ટૂન વોર. ગાંડો હશે તોય હાલશે, ગદ્દાર તો નહીં જ. પાણા હશે તોય હાલશે, પણ ગદ્દાર માણસ તો નહીં જ. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર પર કાર્ટૂન દ્વારા કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓ ઉપર વાર કર્યા છે. #ગદ્દાર જયચંદને જવાબ આપોથી ટ્રેન્ડ શરૂ કરીને પરેશ ધાનાણીએ પક્ષપલટુ નેતાઓ ઉપર કાર્ટૂન રિલીઝ કર્યા છે. જેમાં એક કાર્ટૂનમાં લખ્યું છે કે ગાંડો હશે તોય હાલશે, ગદ્દાર તો નહીં જ. આ પહેલા 17 ઓક્ટોબરે પણ પરેશ ધાનાણીના તીખા શબ્દોથી રાજકીય ગલીઓમાં મોટો ઘેરી ચર્ચાએ જન્મ લીધો હતો. સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ, વફાદારો બધા ફરે છે, વાંઝિયા અને ગદ્દારોને ઘરે જ પારણું કેમ બંધાણું? આવું ટ્વીટ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં પરેશ ધાનાણી 14 જેટલા ટ્વીટ કરી ચૂક્યા છે. ભાજપનો પણ વળતો પ્રહાર. પ્રમુખ CR પાટીલે ધાનાણી પર તાક્યું નિશાન. ખરીદ વેચાણી કોંગ્રેસની આદત. વડોદરાની મુલાકાતે આવેલા ભાજપ પ્રમુખ CR પાટીલે પણ કહ્યું હતું કે પરેશ ધાનાણીએ ટ્વીટ કરવાની આદત છે. આજે અમારી પાસે સવાલો કરી રહ્યા છે, પરંતુ ખરીદ વેચાણ એ કોંગ્રેસની આદત છે. ભૂતકાળની પોતાની સરકારોએ શું કર્યું તે પરેશ ધાનાણીએ જોવું જોઈએ. પરેશ ધાનાણીને પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. એને પહેલાં એમ કહેવું જોઈએ, પૂછવું જોઈએ કે અમને ચીમનભાઈ વખતે બધાને ખરીદ્યા, એમણે શંકરસિંહ વખતે પણ બધાને ખરીદ્યા. આ ખરીદ વેચાણની જે સ્થિતિ છે અને જે ટેવ છે એ કોંગ્રેસને છે. ભારતીય જનતા પાર્ટીમાં આવતા પહેલાં તે વખતનો સમય હતો ને આજનો સમય જો કે માની લો કે કોઈને જોઈન્ટ પણ પાર્ટી કરી હોય તો પહેલાં એણે પોતાનું સભ્યપદ છોડવું પડે. સભ્યપદ છોડ્યા પછી એને ફરીથી લોકો સમક્ષ જવું પડે ને લોકો જો એને મેન્ડેટ આપશે તો જ ફરી ચૂંટાશે. ટ્વિટર વોરનો જવાબ 9મીએ મળશે. અમે નેતા સમજીને ચૂંટ્યા પછી તમે ભવાઈનું પાત્ર કેમ ભજવ્યું? અમારા મતરૂપી દાનનું તમે વેચાણ શું કામે કર્યું? રૂપિયા 16 કરોડમાં કોણ કોણ વેચાયું? લોકશાહીની ખુમારીની પીઠમાં ખંજર કોણે માર્યું? કોરોનાની કઠણાઈ વચ્ચે તોડોનાથી ઠોકેલી ચૂંટણી માટે જવાબદાર કોણ? અને મફતમાં મળેલા મતની હરાજી કોણે કરી? જનતા સામે સવાલ અનેક છે, પરંતુ તમામનો જવાબ તો 9મી નવેમ્બરે જ મળશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો હવે વાત કરીએ એક એવી મહાનગરપાલિકાનો જેનો નિર્ણય મનસ્વી તો છે જ, પરંતુ સમગ્ર શહેર પર એક ભાર સમાન પણ છે.
આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર મહાનગરપાલિકાની, જેના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરના ચાર્જની પોસ્ટ વિવાદનું કારણ બની છે. આખરે શું છે કારણ કે જેને કારણે આ સમગ્ર મામલો ગાંધીનગર પહોંચ્યો છે? ભાવનગર મનપાનો મનસ્વી નિર્ણય. પશુ ડોક્ટરને માથે ફાયર વિભાગનો ચાર્જ. આગમાં જીવનું રક્ષણ હવે તબીબને માથે. ભાવનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર નિવૃત્ત બાદ ભાવનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની જવાબદારી ભાવનગરના વેટરનરી ઓફિસરને સોંપવામાં આવી છે. ભાવનગર મનપાના આવા મનસ્વી નિર્ણયને પગલે લોકોમાં કચવાટ શરૂ થયો છે. લાયકાત ધરાવતી વ્યક્તિને ચાર્જ સોંપવાને બદલે ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગ એક વેટરનરી અધિકારી સંભાળી રહ્યા છે, ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા 15 વર્ષથી ફાયર બ્રિગેડ વિભાગનું ચાર્જ કોઈ સક્ષમ અધિકારીને સોંપવામાં નથી આવ્યું, ત્યારે હાલ તો ફાયર વિભાગ ભગવાન ભરોસે જ ચાલશે. પાલિકાનું ફાયર તંત્રમાં ઘણા બધા વર્ષોથી, હું માનું છું ત્યાં સુધી 15 વર્ષો કરતાં પણ વધુ સમયથી સ્વતંત્ર રીતે આપણે CFOની પોસ્ટ છે એ ભરાયેલી નથી. તેમ છતાં અન્ય જે કેડરની ભરતી આપણે થાય છે તે જ પ્રમાણે ફાયરની પણ અગત્યની સેવાઓની ભરતી ઓનલાઈન ઓજસ ઉપર આપણે એપ્લિકેશન્સ પણ મંગાવી લીધેલી છે. ડિસેમ્બર સુધી ચીફ ફાયર ઓફિસરની થશે નિમણૂક. જો ડિસેમ્બર પહેલા મોટો બનાવ બન્યો તો જવાબદાર કોણ? હાલ ગાંધીનગર પહોંચ્યો વિવાદિત મામલો. ભાવનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર ચેતન વ્યાસ 31મી ઓક્ટોબરે નિવૃત્ત થવાના છે, જેથી વહીવટી સરળતા ખાતર તેમના હસ્તકના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગનો તેમજ ફ્લડ કંટ્રોલ વિભાગનો વધારાનો હવાલો વેટરનરી ઓફિસર MM હિરપરાને સોંપવામાં આવ્યો છે. જો કે હવે આ વિવાદ છે કે ગાંધીનગર સ્થિત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ પાસે પહોંચ્યો છે, ત્યાં સુધી કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને પણ આ પત્રની નકલ મોકલી છે. આગામી દિવસોની અંદર અત્યારે બઢતીના ઓર્ડરો થઈ રહ્યા છે. ટૂંક સમયની અંદર જે કાંઈ જગ્યાઓ ખાલી છે એની જગ્યા ભરવા માટેનું કમિશનરશ્રીને પણ સૂચના આપી છે. મેયરનો જવાબ, આગામી સમયમાં નવી ભરતી થશે. હાલ કામચલાઉ વ્યવસ્થાથી કાર્ય થશે. ઇમરજન્સી ફાયર સેવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાવનગરમાં જે તે સમયે ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગમાં 70 ફાયરમેન ફરજ પર હતા, અને તે સમયે ભાવનગર માત્ર નાનું સિટી હતું. હવે જ્યારે ભાવનગર નવ વિસ્તાર 4 ગણો વધી ગયો છે, ત્યારે ભાવનગર ફાયર બ્રિગેડની જવાબદારી માત્ર 15 થી 20 ફાયરમેનના સિરે નાખી દેવી તે એક જોખમથી કમ નથી. અલ્પેશ ડાબી, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓ વિસ્તારમાં જુદા જુદા વિકાસ કામો માટે કરોડો રૂપિયા ફાળવે છે, પણ અધિકારીઓ અને પદ અધિકારીઓની બેદરકારીને કારણે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી વિકાસ કાર્યો લોકોને ઉપયોગમાં આવતા નથી. આવો જ કિસ્સો સામે આવ્યો છે ખેડા નગરપાલિકામાં, જ્યાં પાલિકાની બેદરકારીને કારણે બગીચો કબાડનું ગોડાઉન બનીને રહી ગયો છે. રૂપિયા 50 લાખનો બગીચો બન્યો કબાડનું ગોડાઉન. પાલિકાના તગલગી નિર્ણયે બાગ બગીચાનું રૂપ બદલી નાખ્યું. બગીચો હવે પાલિકાનું ગોડાઉન. ખેડા પાલિકા દ્વારા વર્ષ 2002માં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની IDMT યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 50 લાખના ખર્ચે બગીચો બનાવાયો હતો. બગીચો બનાવ્યાના 1 વર્ષની અંદર ખેડા પાલિકાની બેકાળજી અને અણધડ વહીવટને કારણે બગીચો હાલમાં વેરાન થઈ ગયો હતો. વર્ષ 2002માં બાગ બનાવવામાં આવ્યો ત્યારે ચાલવા માટે વોકવે, બેસવા માટે સુંદર વ્યવસ્થા અને સાંજના સમયે સંગીતથી વાતાવરણ સારું રહે તે માટે થાંભલાઓમાં સ્પીકરની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારબાદ બાળકો માટે
ચકડોળ, હિંચકા, લપસણી જેવા અનેક સાધનો હતા. હાલમાં બગીચાનું નામો નિશાન નથી રહ્યું. શું કહી રહ્યા છે શહેરના નાગરિકો, સાંભળો. પૈસાનો વ્યય થયો ને એના પર કોઈ ધ્યાન ના લ્યો. બેદરકારીના કારણે એ પૈસા સરકારશ્રીના વ્યર્થ ગયા. એ વખતે ઘણી બધી ગ્રાન્ટો અને ઘણા બધા પૈસા નાખીને વર્ષો પહેલા બહુ જ સારું હતું આ ગાર્ડન. એ પછી ઘણી બધી બોડીઓ બદલાઈ અને ઘણા બધા કરોડો રૂપિયા સરકારશ્રીની ગ્રાન્ટો આવી, પણ એ બોડીએ કશા આ કામને બહાલી આપી નહીં અને આજે ખંડેર જેવી હાલતમાં રાખી મૂકેલું છે. ટેક્સના પૈસે હવે મળ્યો ગોડાઉન. એસી ચેમ્બરોમાં શું આવા નિર્ણયો? ખેડા નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પાસે જુદા જુદા ટેક્સની વસૂલાત કરવામાં આવે છે, પણ નાગરિકોને અન્ય શહેરો જેવી સુવિધા પાલિકા આપી શકતી નથી. ખુદ પાલિકાના મુખ્ય અધિકારીને જ શહેરના બગીચા વિશે કોઈ જ માહિતી નથી. એના પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે હજારો રૂપિયાનો પગાર લેનાર અધિકારીઓ એસી ચેમ્બરોમાં બેસી શહેરના પ્રશ્નો અંગે કેટલી માહિતી ધરાવતા હશે. જ્યારે આ અંગે સવાલો થયા ત્યારે અધિકારી માથું ખંજવાળતા નજરે પડ્યા. ખેડા સિટીમાં એક ગાર્ડન હતો જે 2001ની આસપાસ એનો બનાવવામાં આવેલો હતો. અત્યારે એની હાલત થોડી ખરાબ છે, તો એનું યુઝ નથી થતું. આયોજનનું કંઈક વિચારીશું. ચીફ ઓફિસરને જ નથી ખબર કે શહેરમાં કેટલા ગાર્ડન. ચીફ ઓફિસર રોશની પટેલને જ્યારે શહેરના ગાર્ડન વિશે પૂછવામાં આવ્યું ત્યારે 2 શબ્દોથી વધારે જવાબ ન મળ્યો. હવે જ્યારે સત્તાના ભાગીદારોની સાથે જો વહીવટી અધિકારીઓ પણ પ્રજાના હિતના નિર્ણય પાછળ ગલ્લાતલ્લા કરશે તો નાગરિકો પોતાના પ્રશ્નો લઈને ક્યાં જશે? યોગેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ખેડા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડુંગળીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના મેટ્રો શહેરોના માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹100 થી 120 પ્રતિ કિલો પર આવી જતા ગૃહિણીઓની આંખમાંથી આંસુ આવી રહ્યા છે. સરકારે નિકાસ પર રોક લગાવી હોવા છતાં પણ શહેરી વિસ્તારોમાં કસ્તુરીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. ડુંગળીની કિંમતો ફરીથી ₹100 ને પાર. અણધાર્યા વરસાદથી મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં ડુંગળીને નુકસાન. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની કિંમતમાં સતત વધારાને પગલે વેપારીઓ અને ગૃહિણીઓ બંને હેરાન પરેશાન થઈ ગયા છે. આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો છે અને સિઝનનો 100% કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જોકે વધુ ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન કાંદાને થયું છે, જેને લઈ ધીમે ધીમે ભાવ વધતો હવે આસમાને પહોંચી ગયો છે. દર વર્ષે ચોમાસા બાદ ડુંગળીના ભાવમાં વધારો આવતો હોય છે. જોકે આ વર્ષે સૌથી વધારે ભાવ વધ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. કેટલાક ખેડૂતોના ખેતરમાં જ ડુંગળીનો નાશ થયો છે. ઉપરાંત આવનારા દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને જોતા હજુ પણ કસ્તુરી લોકોને રડાવે તેવું લાગી રહ્યું છે. પ્રતિ ક્વિન્ટલ ભાવમાં સતત વધારો. 1 સપ્ટેમ્બરે ₹420 ભાવ, હવે ₹1500 પ્રતિ ક્વિન્ટલ. દોઢ મહિનામાં પ્રતિ ક્વિન્ટલ ₹1080નો વધારો. કાંદાના સતત વધેલા ભાવ પર નજર કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં પહેલી તારીખે ₹420 પ્રતિ 20 કિલો હતા. ત્યારબાદ ઓક્ટોબરની પહેલી તારીખે કાંદાનો ભાવ ₹950 પ્રતિ 20 કિલો જોવા મળ્યો હતો અને આજે 20 દિવસમાં ભાવ ₹950થી વધી ₹1500 પ્રતિ 20 કિલો પહોંચી ગયો છે. એટલે કે સપ્ટેમ્બરથી આજ દિન સુધી ₹1080નો વધારો કાંદાના ભાવમાં થયો છે અને હાલની પરિસ્થિતિ જોતા આ ભાવ હજુ વધે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ઘરમાં ગૃહિણીઓ ડુંગળીના સતત ભાવ વધારાના કારણે હેરાન પરેશાન થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રી કાર્યક્રમ મોકૂફ રહેતા ગોધરા શહેરના દાંડિયા બનાવતા કારીગરોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
જેમાં ગોધરા શહેરમાં અંદાજિત 150 ઉપરાંત દાંડિયા બનાવતા મુસ્લિમ કારખાનેદારો પાસે હાલમાં દાંડિયાના સ્ટોકનો ભરાવો થતા તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. તો સાથે સાથે તેઓ નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાના સરકારના આ નિર્ણયને સમર્થન પણ આપી રહ્યા છે. ગોધરાના મુસ્લિમ બિરાદરોની પોકાર. નવરાત્રીનું આયોજન રદ થતા ધંધાને માઠી અસર. વર્ષોથી દાંડિયા બનાવવામાં માહિર છે મુસ્લિમ બિરાદરો. રાજ્યમાં ચાલુ વર્ષ કોરોના મહામારી ફેલાતા સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો પર સતર્કતા દાખવીને રોક લગાવવામાં આવી છે, જેમાં નવરાત્રી મહોત્સવનો પણ સમાવેશ થાય છે. ગરબા કાર્યક્રમો મોકૂફ રહેતા તેની સીધી અસર દાંડિયા બનાવતા ગોધરાના મુસ્લિમ કારીગરો પર પડી છે. માત્ર ગોધરા શહેરમાં જ 150 ઉપરાંત દાંડિયા બનાવવાના કારખાના આવેલા છે, જેમાં 1000 ઉપરાંત કારીગરો દાંડિયા બનાવવાના કામ સાથે સંકળાયેલા છે. ગોધરા શહેરના મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા દાંડિયા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. તદુપરાંત ગોધરામાં બનાવવામાં આવેલા દાંડિયાની વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. દર વર્ષ જે ધંધો અને ખાસ કરીને અમારો દાંડિયાનો ધંધો, આ વર્ષ અમારો એક બી દાંડિયો ગયો નથી માર્કેટમાં. ગુજરાતમાં બી નથી ગયો, ગુજરાત બહાર બી નથી ગયો. દુઃખી તો બહુ છે અમે. કોને કહેવાનું? 500 વર્કરો છે કામ કરનારા, 500 થી 600 કારીગરો છે, 200 કારખાના છે. એક દાંડિયાનું નથી થયું વેચાણ. નવરાત્રિની અસમંજસતાને પગલે હવે નુકસાનીનો વારો. હવે સ્ટોક થઈને પડી રહેશે દાંડિયા. ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ રદ રહેતા દાંડિયા બનાવતા કારીગરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નવરાત્રી પૂર્વેના 6 માસ પૂર્વે આ કારીગરો દ્વારા દાંડિયા બનાવવાની શરૂઆત કરવામાં આવતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે લોકડાઉન બાદ છૂટ મળતા આ કારીગરો દ્વારા નવરાત્રી મહોત્સવમાં છૂટછાટ મળવાની આશાએ દાંડિયા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ નવરાત્રી મહોત્સવ મોકૂફ રહેતા આ કારીગરોને હાલમાં દાંડિયાનો સ્ટોક કરવો પડી રહ્યો છે. અબ્દુલભાઈ કહે છે કે ગમ એ વાતનું નથી કે સ્ટોક પડ્યો રહેશે, આશા એ બાબતની છે કે સરકાર તેમની સામે જોશે. સરકારે નવરાત્રીની ના પાડી તો અમારા દાંડિયા અમારા ઘરે જ રહી ગયા. અને એનું બી દુઃખ નથી. દેશમાં જો અમન સુખ શાંતિ આવતી હોય તો અમારો માલ બગડી જાય એનો વાંધો નથી. પણ સરકારે અમારા સામું પણ થોડું ઘણું ધ્યાન આપવું જોઈએ કે ભાઈ અમે વર્ષોથી આ કામમાં જોડાયેલા છે. હાલ 70 થી 80 હજાર જેટલો સ્ટોક. નુકસાન પોતાના વ્યવસાયને છતાં સરકારના નિર્ણયની સાથે. ગોધરા શહેરમાં આવેલા વિવિધ કારખાનાઓમાં અંદાજે સરેરાશ 70 થી 80 હજાર ઉપરાંત દાંડિયાનો સ્ટોકનો ભરાવ થયો છે. ત્યારે આ દાંડિયા બનાવતા કારખાનેદારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે નુકસાન વેઠ્યા બાદ પણ આ કારીગરો સરકારના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે અમે દાંડિયાનું વેચાણ તો આગામી વર્ષે કરીશું, પરંતુ દેશની પ્રજા કોરોના સંક્રમણનો ભોગ ન બને અને સ્વસ્થ રહે એ જ અમારી પ્રાથમિકતા છે. બ્યુરો રિપોર્ટ, ગોધરા. કોરોનામાં લોકડાઉન અનલોકમાં મંદીના ચોતરફા મારથી ગુજરાત સરકારનું અર્થતંત્ર અસ્થિર બની ગયું છે. રાજ્યના 7 મોટા કરવેરાની આવકમાં વર્ષ 2020-21માં સપ્ટેમ્બર સુધીના પ્રથમ 6 માસમાં આગળના વર્ષના આ જ સમયગાળાની તુલનાએ રૂપિયા 11,576 કરોડનો જંગી ફટકો પડ્યો છે. કોરોનાના ચોતરફા મારથી અર્થતંત્રને અસર. રાજ્ય સરકારની તિજોરીને માઠી અસર. જીએસટીથી લઈ વેરાને લાગ્યું કોરોના ગ્રહણ. 6 મહિનામાં 31% જ લક્ષ્યાંક સિદ્ધ થયો.
સરકારે વર્ષ 2020-21માં વેટ, જીએસટી, વ્યવસાય વેરો, મોટર વાહન વેરો, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી, નશાબંધી, આબકારી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી તથા મુસાફરો વેરો એમ 7 મોટા કરવેરાઓ દ્વારા કુલ રૂપિયા 1,01,317 કરોડની આવક રળવાનું લક્ષ્યાંક રાખ્યું હતું, જેની સામે સપ્ટેમ્બર સુધીના 6 માસમાં કુલ રૂપિયા 31,503 કરોડની આવક થઈ છે, જે આવક 2019-20ના પ્રથમ 6 માસમાં રૂપિયા 43,079 કરોડ રહી હતી. આમ રાજ્યની આ કરવેરાની આવકમાં અગાઉના વર્ષની સરખામણીએ 27% મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે 6 માસમાં માત્ર 31% જ લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો છે. મુસાફર વેરામાં પડ્યો માર. $87 ઘટથી અર્થતંત્રને માઠી અસર. 8,480 કરોડનો ફટકો જીએસટી, વેટને પડ્યો. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી મોટો માર મુસાફરવેરામાં પડ્યો છે, જે 87% ઘટ દર્શાવે છે. અલબત્ત રકમની દ્રષ્ટિએ રૂપિયા 8,480 કરોડનો સૌથી મોટો ફટકો નેટ જીએસટી વત્તા વેટની આવકમાં પડ્યો છે. નેટ જીએસટી કલેક્શન સપ્ટેમ્બર 2020 સુધી રૂપિયા 17,444 કરોડ રહ્યું છે, જે આ જ ગાળામાં અગાઉના વર્ષે રૂપિયા 22,825 કરોડ રહ્યું હતું, જ્યારે નેટ વેટ એકત્રીકરણ માટે સપ્ટેમ્બર 2020 સુધી રૂપિયા 7,620 કરોડ થયું છે, જે આ જ સમયગાળામાં અગાઉના વર્ષે રૂપિયા 10,719 કરોડ નોંધાયું હતું. લોકોની ખરીદ શક્તિ અત્યારે ખૂબ ઘટી ગઈ હોવાથી તેની મોટી માઠી અસર નવા વાહનોની ખરીદી તથા મિલકતોની ખરીદી ઉપર પડી છે. તેજીના પવન માટે રિયલ એસ્ટેટમાં સકારાત્મક વલણની જરૂર. કિંમતમાં ઘટાડો નોંધાયો તો જ તેજીનો આવશે પવન. સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં જ 41%નો ઘટાડો. સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફી કચેરીના સૂત્રો કહે છે કે રિયલ એસ્ટેટ બજારમાં અસ્કયામતોની કિંમતમાં ઘટાડો થાય તો જ લેવાની નીકળે અને તેજીનો પવન ફૂંકાય તેમ છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી તથા મોટર વાહન વેરાની આવકમાં અનુક્રમે 41%નો તથા 53%નો મોટો ઘટાડો રાજ્યની તિજોરીને સહન કરવો પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે થોડી બેદરકારી આપણી ખુશી ઓછી કરી શકે છે. कि कई लोगों ने अब सावधानी बरतना या तो बंद कर दिया है या बहुत ढिलाई ले आए हैं. ये बिल्कुल ठीक नहीं है. अगर आप लापरवाही बरत रहे हैं, बिना मास्क के बाहर निकल रहे हैं, तो आप अपने आप को, अपने परिवार को, अपने परिवार के बच्चों को, बुजुर्गों को उतने ही बड़े संकट में डाल रहे हैं. इस महामारी की वैक्सीन नहीं आ जाती, हमें कोरोना से अपनी लड़ाई को रत्ती भर भी कमजोर नहीं पड़ने देना है. વારંવાર યુદ્ધની ચીમકી આપતા ચીનને ભારતે કરારો જવાબ આપવાનો નિર્ધાર કરી લીધો છે. ચીનના દુશ્મન તાઇવાન સાથે ભારતે મજબૂત વેપાર કરાર કરવાની તૈયારી બતાવી છે.
આપી છે, જેમાં તાઇવાનના ફોક્સકોન ગ્રુપનો પણ સમાવેશ થાય છે. જો ભારત સાથે તે વેપાર સંબંધો શરૂ કરી શકશે તો તેની મોટી જીત હશે, કારણ કે મોટાભાગના દેશો સાથે ટ્રેડ ડીલ કરવામાં તાઇવાનને ચીનના કારણે સંઘર્ષ કરવો પડ્યો છે. ભારતે પણ તાઇવાનને ઔપચારિક માન્યતા આપી નથી. જો કે કોઈ પણ પ્રકારની સત્તાવાર ટ્રેડ ડીલ વગર પણ બંને દેશો વચ્ચેનો વેપાર 2019માં $7.2 અબજ રહ્યો હતો. ત્યારે હવે ભારત અને તાઇવાન વચ્ચે ટ્રેડ ડીલ થશે તો ચીનના પેટમાં જરૂરથી તેલ રેડાશે. પરંતુ ભારતે હવે એવી કોઈ પણ પરવા કર્યા વિના તાઇવાન સાથે હાથ મિલાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.